હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય મા ચામુંડા, જય મા મોગલ. તો આજે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જઈએ છીએ ક્યારે અલંગ સોયસિયા આંબાની કલમો ભરવા. ગાડી સાફ કરી લીધી છે. ગાડીની હાલત હતી બહુ ખરાબ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાઠા મોવા રોડ ઉપર ચાલા ગયા છીએ. એ તો આપણે ક્યાં ગામ જવાનું છે? સોયસિયા. આપણે જવાનું છે સોયસિયા, બરોબર. અત્યારે આપણે દાઠા પહોંચ્યા છીએ ને દાઠા આપણે કાલનો વરસાદ બહુ હતો તો જુઓ તમે નદી. કાલ એટલું બધું પાણી હતું ને નાળું પણ તોડી નાખ્યું. જો તમે અત્યારે તો બનાવેલું છે. જો તમે ક્રેન જુઓ. અમારે પવન ચક્કી જે બને છે કે નહીં એના માટે હાલ આવે. તો અત્યારે આપણે ચડી ગયા છીએ મોવા ભાવનગર હાઈવે ઉપર. અત્યારે હાઈવે નવો જ બનેલો છે, પહેલાં નહોતો. તો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા છીએ તળાજા. જો તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે પહોંચી ગયા બપોરાના પાટીએ. આપણે ચા પીએ. ચા લઈ લીધી છે. ચાલો ચા પી લઈ. ચા હતી એક નંબર. હો પણ તમે હોટલ જોઈ શકો. આ હોટલ આપણે આવેલી છે બપાડાના પાટીએ. આપણે ચા પીને નીકળી ગયા છીએ. ચા હતી એક નંબર. જીતુભાઈ, ચા કેમ લાગે? પણ ઘટી ગયું. તો એ હોટલ આવેલી છે આપણે બપાડાના પાટીએ. દાડી પહેલાં આવી છે. તમે એકવાર ચા તમે ટ્રાય મારો એકવાર. બહુ મસ્ત ચા છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ત્રાપજ. આપણે અલંગના ગેટે. જો તમને દેખાડો અલંગનો ગેટ. આપણે અહીંથી એક ભાઈ આપણે સાથે આવવાના છે. તો આપણે એની વાતે ઊભા છીએ. આ રોડ ઉપર શું ને અત્યારે આંબાની કલમો ભરાઈને જાય જ છે. તો ફાઇનલી આપણે અલંગની અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો અલંગ. ચાલો તમને અલંગ બતાવું. આપણે સોયસિયામાં એન્ટર થઈ ગયા છે. તમે જો
અહીંયા આવો એટલે ચારે બાજુ નકરો તમે બગીચો જ ઘરનો દેખાય. માહોલ ઘર જેવો તમને એમ માહોલ. લાગે કે ગીરમાં આપણે આવ્યા છીએ. જો તમે લોકશાળા મનાર લોકશાળા મનાર પગ્યા આપણે જો તમે અહીંથી ભરાય નીકળ્યા જ છે બધી ગાડીઓ. આ ચારે બાજુ નકરા તમને આંબાના રોપા જ મળશે. જો તમે ચારે બાજુ બાગ ને બગીચા. જવાનું છે તો આ ચીવ નર્સરીમાં. તો આપણે સાથે જે ભાઈ હતા તે ગયા છે ને નાસ્તો વગેરે લેવા. આપણે બેઠા છીએ ગાડીમાં. હા એ ઓલા કહેતા છે ઓલો મેં તમને કીધો એ રસ્તો આવી જા એ રસ્તે મેં કીધો. જો અહીંયા તમે રોપાના તમે જો ટ્રેક્ટર ભરીને લઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે નર્સરીમાં પહોંચી ગયા છીએ ને જો તમે મારી આગળ બધી કલમો આપણે આમાંથી ભરવાની છે. જો તમને દેખાડું. આ નર્સરીનું નામ છે શિવ. તો તમને એનું બોર્ડ દેખાડી દઉં. તે સરકાર માન્ય છે. જો આમાં મોબાઈલ નંબર આપેલા છે. કદાચ તમે આવો તો આ નંબર ઉપર ફોન કરીને આવી શકો. તમને પાકું બિલ પણ મળી જશે. તો અહીંયા તમે આવો એટલે બધી કલમની વેરાયટી તમને જોવા મળશે સોંપેલી. એટલે તમને ખ્યાલ આવે કે આ પ્રકારનો આંબો થાય. તમને બતાવું. જો અહીંયા આજુબાજુમાં બધા ફાર્મ આવેલા છે. આપણે નર્સરીના માલિક આવી ગયા છીએ ને આપણે જઈએ છીએ આપણે જે કલમો રાખેલી હતી ત્યાં. દાદા આપણને થોડીક માહિતી આપશે. તો આ છે બધી કલમો. દાદા બોલો. આ કેસર કલમ છે જોરદેજી કટલાલના ગોટલાની અને આપણે ડાળી ચડાવેલી છે મધર પ્લાન અને સરકાર માન્ય મંજૂરી છે. આપણે સબસિડી મળવા પાત્ર છે. એટલે ઉપર કલમ છે ડાળી આપણે પોતાની જ છે. મધર પ્લાનમાં 700 આંબા છે આપણી પાસે. દાદા કે આમાં આપણે 25 જાતના આંબા આવે છે બરોબર. 25 જાતના આપણી પાસે 30 જાતના આંબા તો છે. આપણી પાસે હાજરમાં 30 જાતના આંબા છે આપણી પાસે. સોનપરી છે, દશેરી છે, જમ્બો છે. 30 જાતના આંબા છે. તો દાદામાં ઘણી જાતની વેરાયટી છે. જો દાદા આપણને બીજી પણ કલમ બતાવે. ચાલો જોઈએ આપણે. આ ઓલા લઈ જાય આ આંબા છૂટક વેચવાવાળા હોય ને ઈવડે એ લઈ જાય વેચવાવાળા. હા આંબા બધા જો ઓલા આંબા આ કાઢ્યો નથી. એ કે હું આવું પછી કાઢજો એમ. એટલે સીધો સોંપાઈ જવો જોઈએ. સીધો સોંપાઈ જવો. મેં તમને શું કીધું આને પડ્યા બહુ જાજો ટાઈમ પડ્યો ન રહેવા દેવો પડે એમ. જો તમે આ બધી કલમો. લઈ
લઈ જવાના તમારે છૂટી. જાહે ને એવું નહીં થાય. નહીં. જાવ હોય તો તીધે દી જમાદાર ને બારે મહિસ્યો ની બધાય છે આપણી પાસે. જે ક્યાં જો છે ઈ? એ ઉપર છે. પછી ઓલી કાંઈક તો થોડીક આપણે નીચે કલમો કાઢી છે એ થોડીક અહીંથી ભરવાની છે ને થોડીક આપણે માથેથી ભરવાની છે ઉપરથી. આપણી ગાડીમાં કલમ ભરવાનું ચાલુ થઈ ગયું છે. આપણે દાદાને પૂછીએ કે કઈ કેટલી કિંમતની આપણે કલમો મળે. દાદા આપણે કેટલા સુધીની કલમો મળી રહી આપણે? આપણે 70 રૂપિયાથી માંડીને 150 સુધીને, 160, 150, પછી વેરાયટી 200 રૂપિયા. તો અહીંયા આપણે 200 સુધીની કલમો મળી રહી છે બધી. 70થી ચાલુ થાય. તમે અલગ અલગ જાતની તમે અહીંયા જોઈને કલમો લઈ શકો. તો આપણે અહીંથી થોડીક કલમ ભરી લીધી છે, બીજી આપણે માથેથી ભરવાની છે. તો આ બધી ઉપર કલમો રાખેલી છે, જુઓ તમે. આમાં તમને બધી જાતની કલમો મળી રહે. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હાલા જઈએ છીએ. આપણે હાલા આવતા હતા એ તો આપણને એક વસ્તુ દેખાણી, વીછી. તો ફાઇનલી આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. રોકડા ભરાઈ ગયા છે, દોરી બોરી બાંધી છે. તો આપણે નીકળીએ, ચાલો.
ફાઇનલી આપણે અલંગમાં પહોંચી ગયા છીએ ને જો તમે મારી આગળ પણ એક ગાડી ભરાઈને જાય છે. આપણે આવું કાપડું ક્યાં નાખ્યું? તો અહીંયા પણ એક ગાડી ભરાઈને ઊભી છે. તો આપણે અલંગમાં ઘડીક ઉભેરા છીએ. અમારા ભાઈને એક વસ્તુ લેવી છે, એ ગયા છે જોવા. ચાલો આપણે પણ એક આંટો મારવા જઈએ. હું લે છે, હું જોઉં છું. જો અહીંયા તમે આંબાની કલમની ગાડી ભરાઈ. તો આ છે અલંગના બધી માર્કેટ. આ તમે શીપની વસ્તુઓ બધી મળી રહી છે. જો તો અહીંયા બધી તાલપત્રીને એવું બધું મળી રહી છે. વાયર જુઓ તમે, વાયરનો સ્ટોક જુઓ. આપણે ભાઈ તાલપત્રી જોવે છે, પસંદ આવે તો. જો આ બધા સ્ટૂલ છે. આ શું છે કંઈ ખબર નથી. જોવો તમે મિત્રો, આપણે અલંગનો વિડીયો એક અલગથી બનાવીશું, બરાબર ને. આ વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એ પાના પણ મળી રહી છે. તો આપણે એક પાનાનો ભાવ પૂછીએ. હે ભાઈ, આપણે આની શું કિંમત છે? 2500. આમાં બધી એક સરખી કે અલગ અલગ ભાવ? અલગ અલગ ભાવ. આ 2500, આ 2300, આ 1850, આ 1500. હા ભાઈ, આપણે મોટામાં મોટી સાઈઝનું પાનું આવી જાય છે. આ કેટલી સાઈઝનું છે? 32 mm નું છે. મોટા મોટું આવી જાય. આ છે આપણે અલંગની ગોપનાથ પ્રખ્યાત હોટલ. જો તમે, વાહ ભાઈ, આપણે જૂનો સાલ અપનાવ્યો. તો આપણે અલંગનો વિડીયો પાછા કોઈક દિવસ આવશું એટલે આપણે સ્પેશિયલ આખા અલંગનો આપણે વિડીયો બનાવીશું. તો આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા ભાઈ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે અલંગની બહાર નીકળી ગયા છીએ. તો આપણે અત્યારે હાઈવે પર ચડી ગયા છીએ અને વાગ્યા છે 4. આપણે સવારે ચા પીધી હતી, ત્યાં નાસ્તો પાણી કરી લેવું. તો ચાલો મળીએ આપણે. આપણે સવારે ચા પીધી હતી, હોટલ આવી ગઈ. તો ચાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ. આપણે હવે નાસ્તા પાણી કરી લીધા છે. આપણે અત્યારે તળાજા પહોંચી ગયા છીએ. જો તમે તળાજાનો ડુંગર દેખાય છે. પાછા આપણે ડાઠા રોડે ચડી ગયા છીએ. જો તો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. તો આપણે ચાલો મળીએ આપણે નવા વ્લોગમાં. તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.